આપણે ધમાલ જ કરવાની છે. શું કરવાની છે? મજા આવશે ને? તો રોજ ધમાલ કરવાનું એટલે હું ધમાલ કરવા આવી છું તમારી સાથે અને મસ્તી કરવા આવી છું. નામ યાદ રહેશે? ઘણા બધા રંગબેરંગી પક્ષીઓ પૂરા રહેતા હતા અને પશુઓ પણ રંગબેરંગી પશુઓ રહેતા હતા. જંગલમાં ઘણા બધા રંગબેરંગી ફૂલો, લાલ, પીળું, સફેદ, પછી વાદળી, કેસરી, પીળો, બધા જ કલરના ફૂલ, ગુલાબી, જાંબલી, બધા રંગબેરંગી ફૂલોથી આખું જંગલ સુંદર દેખાતું હતું. અને એટલા માટે જ આ જંગલનું નામ શું હતું? રંગબેરંગી હતું ને, એટલે આ જંગલનું નામ શું હતું ખબર છે? રંગપુર. શું હતું? રંગપુર. તો આ રંગપુર જંગલમાં એક ઝાડ પર બે ગોરૈયા ગણપતિ પતિ અને પત્નીનું જોડું રહેતું હતું. ખૂબ ખુશીથી રહેતું, આનંદથી રહેતું હતું. નાચતું, ગાતું, ગીતો ગાતું, ખૂબ આનંદથી તે આ ઝાડ પર રહેતું હતું. તેમણે છે ને એક સુંદર માળો બનાવ્યો હતો અને એ માળામાં બે ઈંડા મૂક્યા હતા. જો છે ને, બધા બેસી બધાને જો આ બે સુંદર ઈંડા એ માળામાં એને મૂક્યા હતા. અને ખૂબ ખુશ હતા કે હવે એ શું થવાના છે, એમાંથી ઈંડા ફૂટીને બચ્ચા નીકળવાના હતા. એટલે બંને ખૂબ આનંદથી ખુશીથી ગીતો ગાતા હતા, નાચતા હતા, કૂદતા હતા, ખૂબ આનંદી દિવસો પસાર કરતા હતા. અને થોડા સમય પછી એમના ત્યાં છે ને સુંદર બચ્ચાનો જન્મ થયો. ઈંડા ફૂટ્યા અને બે સુંદર બચ્ચા બહાર આવ્યા. તમારા જેવા સુંદર નાના ભૂલકાઓ છે ને. આ બચ્ચા નાના છે સુંદર કામ બધા છો કે નહીં? છે ને. તમારા મમ્મી પપ્પા વાર કરે છે ને, મારે બોલવાનું. ઓકે, ગાવાનું છે. ધમક 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 ધમ ધમ કરતા હાથી આયા. ધમ ધમ કરતા હાથી આયા. કરો બધા. ધમ ધમ કરતા હાથી આયા. થપ થપ કરતા હાથી આયા. ધમ ધમ કરતા હાથી આયા. अपनी पूंछ खिलाता है, पूंछ खिलाता हाथी आया. कान खिलाता हाथी आया. सूंड खिलाता हाथी आया. धम धम करता हाथी आया. धम धम करता हाथी आया. थप थप करता हाथी आया. અને એ હાથી શું કરતો હતો? ધમ 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 કરતો એના રસ્તામાં જે પણ આવે ને તેને પગ નીચે ચગડી કાઢતો હતો અને શું કરતો હતો? તમે કોઈ ઉપાય બતાવો કે હાથીને આપણે મારવાનો કોઈ ઉપાય બતાવો. તમે મને મદદ કરશો?
છે લક્કડખોર. તો લક્કડખોર શું કહે છે? હા, હું તારી મદદ કરું છું. તમે પણ કરો છો તમારા મિત્રની મદદ? ક્યારે કરો તમે તમારા મિત્રની મદદ? કરો છો? પછી વસ્તુ માંગે તો શેર કરો છો? આપો છો? હા, એને લખવાનું બાકી હોય, નોટપેન જોઈતી હોય કે નાસ્તો ના લાવ્યો હોય તો તમે શેર કરો છો? આપો છો? તમે ખૂબ સારા મિત્ર કહેવાય. હા, એટલે સુખમાં તો બધા સાથ આપે, પણ દુઃખમાં જે સાથ આપે ને એ જ ખરો મિત્ર. સુખમાં તો રસ્તે ચાલતો વ્યક્તિ પણ મિત્ર જેવો વ્યવહાર કરે છે. એટલે સાચો મિત્ર કોને કહેવાય? જે આપણા દુઃખમાં આપણને સાથ આપે. એટલે લક્કડખોર છે ને એને હેલ્પ કરવા તૈયાર થઈ જાય છે, મદદ કરવા તૈયાર થઈ જાય છે. અને પછી કહે છે કે જુઓ મારી બુદ્ધિનો ચમત્કાર. શું કહે છે? હવે તમે જુઓ મારી બુદ્ધિનો ચમત્કાર. આમ કહી એને તેની એક મિત્ર, કોણ છે એની મિત્ર? લક્કડખોરની મિત્ર મીરાનો માખી. આ લક્કડખોરની મિત્ર કોણ છે? માખી. માખીનું નામ શું છે? મીરારો. તમારા બધાનું નામ છે ને? હા, એવું જ માખીનું જેવડે માસ્ક પહેર્યું છે બધા અહીંયા આગળવાળા પાછળ આવી જાઓ, થોડા બાકીના બધા पीछे की तो બેટા પાછળ હા, એમ એટલું બધું ગુસ્સો શું કેમ થવાનું? આપણે એને પણ રાખીશું, તમને પણ આપીશ, એટલે આપણો ફ્રેન્ડ પણ ખુશ અને હું પણ ખુશ. ભલે ને પેન્સિલ તૂટી ગઈ, બરાબર? તો આ ચક્કીના તો બચ્ચા ગુમાવ્યા હતા, એને તો ખૂબ ગુસ્સો હતો. એ ગુસ્સો પણ એનો બરાબર હતો, પણ એણે જે નિર્ણય કર્યો ને કે મારે શું કરવું છે, એને મારી નાખવો છે, એ વાત ખોટી. મારી નાખતા એ પાછું ગુસ્સો કરવાનો છે, હજી ગુસ્સો થવાનો છે નહીં ને? એટલે ગુસ્સામાં લીધેલો કોઈ પણ નિર્ણય ખોટો ગણાય. શાંત થવાનું, શાંત થવાનું. અને એને જે પેલા લક્કડખોડે એને શાંત કરવાનું કર્યું હતું ને, તું શાંત થા, પણ એ શાંત ના થયું. પણ લક્કડખોડ પછી એને શું કહે છે કે હું તારી મદદ કરું. તો એવી રીતે આપણે કોઈને મદદ કરાય? કોઈને મારવામાં એવું ના કરાય ને. એવું કહેવાનું કે ભાઈ આમ ના કરાય, એને સાથે આપણે હાથીને પાસે જઈએ આપણે અને એને સમજાવી શકાય ને, વાતચીત કરીને એને સમજાવી શકાય ને. તો ચક્કીબેન જે હતા ને ગોરૈયા, એને શું કરવાનું હતું? વાર્તા આપણે શું કરવાની છે? હવે બદલવાની છે. તો ચક્કી અને ચક્કો એના મિત્ર લક્કડખોડ અને મધુમાખી અને મેઘદૂતને, મીરાનો અને મેઘદૂતને લઈને કોની પાસે ગયા? બધા હાથી પાસે ગયા. અને હાથીને જઈને કહે છે કે ભાઈ તને ખબર છે તે આ જે બધું ભાન ભૂલીને જે આ બધું તોડફોડ બધાના જીવ લીધા છે તેનું તને ભાન છે? કોને કહે છે? હાથીને કહે છે
કે ભાઈ તો આવું તારાથી આવું ના થાય, તું અમે તારી સાથે આવું કરીએ તો તને દુઃખ થાય કે ના થાય? અમે મારા બચ્ચા થાય તો બચ્ચાને તે મારી નાખ્યા છે, કે આ ઝાડપાનને નુકસાન કર્યું, જંગલને નુકસાન કર્યું છે, તો આવું તારાથી ન થાય, તારે આવું ન કરવું છે. કારણ કે જેવું કરશો એવું કરશો, આપણે જેવું કરીએ એવું જ આપણને ફળ પણ મળે ને, બરાબર? કોઈ દિવસ તારી સાથે પણ આવું બની શકે છે, તને પણ કોઈ નુકસાન પહોંચાડી શકે, બરાબર ને? તો કોઈ તને ગમશે ના ગમે, એટલે બધા એને શું કરે છે, માટીને સમજાવે છે, એને સભાન કરે, સજાગ કરે છે, અને શું કહે છે, તું આવું ના કરીશ. એટલે હાથીભાઈ શું કરે છે, એને પસ્તાવો થાય છે, એને દુઃખ થાય છે કે મારાથી આવું બધું થઈ ગયું. શું કહે છે, મારાથી આવું બધું થઈ ગયું, હવે હું આવું નહીં કરું. શું કહે છે, હવેથી હું આવું નહીં કરું, હવેથી હું બધાને મદદ કરીશ, મારી શક્તિનો હું સારો ઉપયોગ કરીશ, બધાની મદદ કરવામાં ઉપયોગ કરીશ. બધાને મારી પીઠ પર સવારી કરાવીશ અને જંગલ ફેરવીશ. આમ કરીને બધા મિત્રો બની જાય છે અને જંગલમાં હસી ખુશીથી રહેવા લાગે છે. તો આવું થાય ને, આવું થઈ શકે ને? કરશો તમે બધા આવી રીતે? શું કરશો? શું કરશો? સજાગ રહેવાનું. આપણે જે પણ કાર્ય કરીએ ને તો આપણને ખબર હોવી જોઈએ કે આ કાર્ય કરવાથી કોઈને દુઃખી તો નથી થતા ને, કોઈને તકલીફમાં તો નથી